तो विद्यार्थी मित्रों આપણે ચર્ચા કરીશું ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ ધોરણ 12 નું જે ચોથું ચેપ્ટર છે એની આપણે વાત કરવાની છે। હવે ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વમાં આજના વિડિયોની અંદર આપણે આટલા ટોપિકોની ચર્ચા કરીશું। કયા કયા ટોપિકોની? તો એક ઓસ્ટેનના અવલોકનની ચર્ચા કરી લઈએ, ચુંબકીય બળના ઉદ્ગમો અને તેના ક્ષેત્રો તથા લોરેન્ટ્ઝ બળની આપણે વાત કરવાની છે। જોડે જોડે જીડીપી અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે એની પણ આપણે વાત કરવાની છે। तो आज लेक्चर आप शुरू करिए। तो विद्यार्थी मित्रों आटलू याद रखो, विद्युत अने चुंबकत्व नो जे आ बंने जे छे ए केटला वर्षोथी अस्तित्वमां आवेला छे। तो लगभग एनो जे ख्याल जे छे, जे जाणीतो जे ख्याल जे छे ए 2000 वर्ष पुरानो छे। तो 2000 वर्ष करतो पण वधारे वर्षथी जाणीता छे। केटला वर्षथी जाणीता छे? 2000 वर्ष तेनाथी पण वधारे वर्षथी जाणीता छे। परंतु 1820 में एवुं नक्की थयुं के विद्युत अने चुंबकत्व वच्चेनो जे गाढ संबंध जे छे ए गाढ संबंध ए लगभग 200 वर्ष थया ने, तो 200 वर्षथी जाणीतो छे। सौ प्रथम कोने गाढ संबंध मेळव्यो? तो ऑस्टेडे मेळव्यो। कोने मेळव्यो? तो ऑस्टेडे मेळव्यो હતો। तो एससी ऑस्टेडे जे अवलोकन कर्युं एनी आपणे चर्चा करीए। तो ऑस्टेडना अवलोकन आपणे जे चर्चा करवानी छे ऑस्टेडना अवलोकननी चर्चा करीशुं। तो ऑस्टेडे सौ प्रथमवार विद्युत अने चुंबकत्व वच्चेनो अथवा तो विद्युत क्षेत्र अने चुंबकीय क्षेत्र वच्चेनो अथवा तो विद्युत अने चुंबकत्व वच्चेनो गाढ संबंध मेळव्यो हतो। तो एने एक शुं कर्युं? एक वाहक तार लीधो। तो एक वाहक तार लीधो एने, आ वाहक तारने एक बेटरी साथे जोड़ी दीधो। अहींया आपणे एक कळ गोठवी दईए। आ रीते एने एक बेटरी साथे गोठवी दीधो। એટલે કળ એટલે આ સ્વિચ છે અને તેને નજીકમાં એક ચુંબકીય સોય ગોઠવી, તારને સમાંતર આવી એક ચુંબકીય સોય ગોઠવી। આવી એક એને ચુંબકીય સોય ગોઠવી દીધી। જ્યારે કળ ઓફ હોય, જ્યારે સ્વિચ ઓફ હોય ત્યારે आ जे कळ जे छे ए कळ बंद है। एनु मतलब बीजा शब्दों में कही तो कळ केवी छे? बंद है। એટલે કે જ્યારે સ્વિચ એટલે આપણે કળ કહીશું। તો કળ એ જ્યારે બંધ હોય ત્યારે ચુંબકીય સોય એ તારને સમાંતર ગોઠવાયેલી છે। पण જ્યારે સ્વિચ ઓન કરવામાં આવે, શું કરવામાં આવે? સ્વિચને ઓન કરવામાં આવે। તો આપણે એક બીજી આકૃતિ દોરી દઈએ। આ વાહક તાર છે, એની સાથે આ રીતે આપણે સ્વિચ ઓન કરી દઈએ। જ્યારે સ્વિચ ઓન કરવામાં આવે તો આ જે ચુંબકીય સોય જે છે એ ચુંબકીય સોયની અંદર શું જોવા મળે છે? તો કોણ આવર્તન જોવા મળે છે। શું જોવા મળે છે? કોણ આવર્તન જોવા મળે છે। तो वाहक तार साथे જ્યારે स्विच ऑन કરવામાં આવે ત્યારે અહીંયા વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે અહીંયા શું જોવા મળે છે? તો કોણાવર્તન જોવા મળે છે। તો એનો મતલબ એ થયો કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા વિદ્યુત પ્રવાહ પસાર થતા चुंबकीय सोय कोणावर्तन बतावे छे? एनो मतलब ए तो कि જ્યારે વાહક તારમાં પ્રવાહ પસાર કરતા તારની આજુબાજુ
ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોવું જોઈએ। જેના લીધે ચુંબકીય સોય ઉપર શું લાગે છે? ચુંબકીય સોય પર ચુંબકીય બળ લાગે છે। ચુંબકીય સોય પર ચુંબકીય બળ લાગે છે। હવે પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે। ધારો કે આપણે પ્રવાહની દિશા ઉલટાવી દઈએ। ધારો કે આ વાહક તાર છે, અહીં બેટરીના છેડાઓ આપણે બદલી કાઢીએ। આ ઋણ છેડો તો એ ધન બનાવી દઈએ, ધન છેડો તો એ ઋણ બનાવી દઈએ। તો ચુંબકીય સોયની અંદર કોણાવર્તન આખું બદલાઈ જાય છે। તો એ વખતે જે ધ્રુવ ઉપર હતો એ નીચે આવી જશે, નીચે હતો એ ઉપર આવી જશે। તો એ વખતે ચુંબકીય સોયની અંદર આવું કોણાવર્તન જોવા મળે છે। એટલે ધ્રુવો બદલવાથી પ્રવાહની દિશા બદલાય અને પ્રવાહની દિશા બદલવાથી ચુંબકીય સોયનું કોણાવર્તન પણ બદલાય છે। તો આમ વિદ્યુત પ્રવાહની દિશા બદલવાથી કોણાવર્તન બદલાય છે। ચુંબકીય સોયનું કોણાવર્તન બદલાય છે। ચુંબકીય સોયનું કોણાવર્તન બદલાય છે એના પરથી ઓસ્ટરે એવું અવલોકન કર્યું કે વિદ્યુત પ્રવાહ પસાર થવાના લીધે આજુબાજુના વિસ્તારમાં કયું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે? તો વિદ્યુત પ્રવાહના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે એવું સૌ પ્રથમ અવલોકન કોને કર્યું? તો ઓસ્ટરે કર્યું। તો એનું અવલોકન કેવું હતું? તો કે વિદ્યુત પ્રવાહના લીધે આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। તો આમ વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચેનો ગાઢ સંબંધ કોને મેળવ્યો? તો ઓસ્ટરે મેળવ્યો। કોને મેળવ્યો? ઓસ્ટરે મેળવ્યો। હવે આટલું યાદ રાખવાનું, જો વાહક તારમાં પુસ્તકના પાનાને લંબ હોય તો વાહક તાર પુસ્તકના પાનાને લંબ હોય અને પ્રવાહ અંદરની તરફ જતો હોય જો પ્રવાહ અંદરની તરફ જતો હોય તો આટલું યાદ રાખવાનું, તેને સંકેતમાં ક્રોસ વડે દર્શાવવામાં આવે। અને પ્રવાહ બહારની તરફ જતો હોય બહારની તરફ જતો હોય બહારની તરફ જતો હોય તો તેને ડોટ વડે દર્શાવવામાં આવે। તો ધારો કે આ રીતે વાહક તાર જો આપણે ગોઠવીએ, જો આ રીતે વાહક તાર હોય તો ઉપરથી જોઈએ તો આવું તમને ડોટ જ દેખાશે। તો આ રીતે વાહક તાર આપણે ગોઠવી દીધો છે અને ઉપરથી જો જોવામાં આવે તો એને કેવો દેખાય? તો આ વાહક તાર છે પણ ઉપરથી જોઈએ તો આવું તમને ટપકું જ દેખાશે, બરાબર। તો એનો મતલબ કે પ્રવાહ જો અંદરની તરફ જતો હોય તો આપણે એને ક્રોસ વડે દર્શાવીશું, ઉપરની તરફ જતો હોય તો એને આપણે શેના વડે દર્શાવીશું? ડોટ વડે દર્શાવીશું। તો ધારો કે આ વાહક તાર છે, આ ટપકું જે દર્શાવીએ છીએ એને વાહક તાર કહીશું। પ્રવાહ કઈ બાજુ આવે છે? ધારો કે આ રીતે જો દર્શાવીએ તો પ્રવાહ કઈ દિશામાં આવે છે? તો ઉપરની તરફ આવે છે। હવે આ એની ચુંબકીય ક્ષેત્ર રેખા છે।
હવે આ ચુંબકીય ક્ષેત્ર રેખા માટે આટલું યાદ રાખો, જો તમે ચુંબકીય સોયને ગોઠવો તો ક્ષેત્રરેખાના સ્પર્શકની દિશાને એટલે કે સ્પર્શકની દિશામાં આ રીતે ચુંબકીય સોય ગોઠવાય। તો આવી તો ઘણી બધી જો ચુંબકીય સોય જો ગોઠવવામાં આવે તો સ્પર્શકની દિશામાં વાહક તાર સાથે ગોઠવાતી હોય છે। એ રીતે ધારો કે આ ધ્રુવ કયો છે, એન ધ્રુવ છે, તો એન ધ્રુવ ગોઠવાયેલો હોય, આ દિશામાં જો એન ધ્રુવ ગોઠવાયેલો હોય તો જો જો દિશા બદલવામાં આવે, પ્રવાહની દિશા જો બદલવામાં આવે તો ચુંબકીય સોયની દિશા પણ શું થઈ જશે, તો ધ્રુવોની જે દિશા છે એ પણ બદલાઈ જશે। જે એન ધ્રુવ હતો એ શું બની જશે, એસ ધ્રુવ બની જશે, એસ ધ્રુવ હતો એ શું બની જશે, એન ધ્રુવ બની જશે। તો એ વખતે ચુંબકીય સોય આ રીતે ગોઠવાશે, પણ સ્પર્શકની દિશામાં આ રીતે ચુંબકીય સોય ગોઠવાતી હોય છે, જે દર્શાવે છે કે વિદ્યુત પ્રવાહ પસાર થવાના લીધે આજુબાજુના વિસ્તારમાં કયું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। અને આ ચુંબકીય ક્ષેત્રના લીધે ચુંબકીય સોય પર શું લાગે છે, ચુંબકીય બળ લાગે છે। ચુંબકીય બળ લાગે છે, તો આટલું તમારે યાદ રાખવાનું। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ચર્ચા કરવાની છે ચુંબકીય બળોના ઉદ્ગમોની। તો વિદ્યુત ક્ષેત્ર માટે ઉદ્ગમ તરીકે આપણે સ્થિર વિદ્યુતભાર લેતા હતા। સ્થિર વિદ્યુતભારના લીધે આજુબાજુ કયું ક્ષેત્ર ઉત્પન્ન થાય, તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એવું આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ચૂક્યા। ધારો કે કોઈ બિંદુવત વિદ્યુતભાર ક્યુ આપેલો હોય અને બિંદુવત વિદ્યુતભાર ક્યુ હોય, તેનાથી આર અંતરે આવેલા બિંદુ પી આગળ જો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખીએ તો E બરાબર શું લખીએ છીએ, કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ। તો આમ બિંદુવત વિદ્યુતભાર વડે આપણને શું મળે, તો વિદ્યુત ક્ષેત્ર મળે। અને આ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ હોય, તો ધન વિદ્યુતભાર હોય તો બહારની તરફ હોય, ઋણ વિદ્યુતભાર હોય તો અંદરની તરફ હોય, એવું આપણે ચેપ્ટર નંબર 1માં ભણી ચૂક્યા। તો હવે ચુંબકીય બળ ઉત્પન્ન, હવે વિદ્યુત ક્ષેત્રના લીધે કયું બળ લાગે, તો વિદ્યુત બળ લાગે। અને વિદ્યુત બળનું સૂત્ર આપણે આ રીતે લખતા હતા, F બરાબર Q ઇન્ટુ E। હવે એ જ રીતે હવે આ ચુંબકીય બળ કેવી રીતે ઉદ્ભવે છે એની આપણે વાત કરવાની છે। તો ચુંબકીય બળ શાના લીધે ઉદ્ભવે, તો આટલું યાદ રાખવાનું, વિદ્યુતભારો સ્થિર હોય તો વિદ્યુત ક્ષેત્ર મળે અને વિદ્યુત ક્ષેત્રના લીધે વિદ્યુત બળ લાગે। તો એ જ રીતે જો ગતિમાન વિદ્યુતભારો હોય તો ગતિમાન વિદ્યુતભારોના લીધે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય। અને વિદ્યુત પ્રવાહના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે। ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે જેને સંકેતમાં BR વડે દર્શાવીશું। આ ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉદ્ભવે એનો આપણે પાછળ એક નિયમ ભણવાનો છે, બાયો-સાવર્તનો નિયમ, પણ આટલું યાદ રાખો, ગતિમાન વિદ્યુતભારોના લીધે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય। વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય તો આ વિદ્યુત પ્રવાહના લીધે આજુબાજુના વિસ્તારમાં શું ઉત્પન્ન થાય, તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। ચુંબકીય ક્ષેત્રને આપણે શેના વડે દર્શાવીશું, તો BR વડે દર્શાવીશું। હવે આ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ને એના લીધે આ ચુંબકીય ક્ષેત્રમાં આપણે પાછળ અભ્યાસ કરવાનો છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવે। ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવે તો તેના ઉપર ચુંબકીય બળ લાગે છે। શું લાગે છે, ચુંબકીય બળ લાગે છે। ટૂંકમાં ચુંબકીય બળના ઉદ્ગમો તરીકે શું હશે, તો ચુંબકીય બળના ઉદ્ગમો તરીકે ચુંબકીય ક્ષેત્ર હોય। અને ચુંબકીય ક્ષેત્ર શાના લીધે ઉદ્ભવે, તો ગતિમાન વિદ્યુતભારોના લીધે ઉદ્ભવે। ગતિમાન વિદ્યુતભારોના લીધે પ્રવાહ રચાય અને પ્રવાહના લીધે શું મળે છે, ચુંબકીય ક્ષેત્ર। અને આવા ચુંબકીય ક્ષેત્રની અંદર જો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવી જાય તો તેના પર કયું બળ લાગે, ચુંબકીય બળ લાગે છે। દાખલા તરીકે આપણે ચુંબકીય સોયની વાત કરી તો ચુંબકીય સોય એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે, જેમાં N ધ્રુવ અને S ધ્રુવ બંને ધ્રુવ હોય, એના વચ્ચે કંઈક અંતર હોય। જેમ વિદ્યુત ડાયપોલ મોમેન્ટમાં તમને ખબર છે ને, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એમની વચ્ચે કંઈક
अंतर होय एना लीधे शुं मळे विद्युत डायपोल मोमेंट होय। हवे आ विद्युत डायपोल मोमेंट पर विद्युत क्षेत्रना लीधे शुं लागे विद्युत बळ लागे। ए रीते चुंबकीय डायपोल मोमेंट पर चुंबकीय क्षेत्रना लीधे चुंबकीय बळ लागे छे। तो आम चुंबकीय बळनुं उद्गमी गतिमान विद्युत भारो छे आटલું याद राखवानुं। चुंबकीय बळ क्यारे उद्भवे तो गतिमान विद्युत भारोना लीधे चुंबकीय बळ उत्पन्न थाय छे। तो आम याद राखजो गतिमान विद्युत भारोना लीधे प्रवाह रचाय प्रवाहना लीधे चुंबकीय क्षेत्र मळे चुंबकीय क्षेत्रना लीधे चुंबकीय बळ लागतुं होय छे। हवे आपणे अगत्यना नियमनी चर्चा करीशुं अने एक अगत्यनुं बळ छे अने अगत्यनुं बळ कह्युं तो लॉरेन्ट्ज बळ। तो हवे आपणे जे वात करवानी छे ए लॉरेन्ट्ज बळनी वात करवानी छे। तो धारो कि कोई विद्युत क्षेत्र आपेलुं होय धारो के विद्युत क्षेत्र આપણે ER લઈએ પછી આપણે લઈએ ચુંબકીય ક્ષેત્ર તો ચુંબકીય ક્ષેત્ર કેટલું લઈએ તો BR છે। આ બંને ક્ષેત્રની અસર હેઠળ આ બંને ક્ષેત્રની અસર હેઠળ બંને ક્ષેત્રોની અસર હેઠળ Q વિદ્યુતભાર V જેટલા વેગથી ગતિ કરતો હોય ત્યારે Q વિદ્યુતભાર પર બંને બળ લાગે। કેમ વિદ્યુત ક્ષેત્રના લીધે વિદ્યુત બળ લાગે અને જ્યારે વિદ્યુતભાર ગતિ કરે ત્યારે શું ઉત્પન્ન થાય વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય। વિદ્યુત પ્રવાહના લીધે ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના લીધે ચુંબકીય બળ લાગે। તો Q વિદ્યુતભાર ઉપર आ बंने क्षेत्रों लीधे बंने बळो लागे। एक विद्युत बळ विद्युत बळने आपणे F विद्युत वडे दर्शावी दीए। चलो बुक में पण F विद्युत लखेल है तो आपणे F विद्युत बळ Q विद्युत बळ है विद्युत क्षेत्र E है माटे F विद्युत मूल्य केटलुं थाय Q इंटू E जेटलुं थाय। हवे V जेटला वेगथी विद्युत भार गति करे छे तो तेना उपर शुं लागे चुंबकीय बळ लागे। तो चुंबकीय बळ जे छे ए F चुंबक बराबर जो लखीए तो Q V क्रॉस B। तो आ चुंबकीय बळनुं सूत्र अत्यारे आपणे स्वीकारी लईशुं। केवी रीते एनी चर्चा आपणे पाछळथी करीशुं। तो F चुंबक केटલું लागे तो Q V क्रॉस B। F विद्युत केटલું लागे Q इंटू E। तो परिणामी बळ केटલું लागे तो विद्युत भार पर लागतुं परिणामी बळ विद्युत भार पर लागतुं परिणामी बळ F बराबर शुं लखीशुं F विद्युत वत्ता F चुंबक। आ F विद्युत वत्ता F चुंबक जे छे ने लॉरेन्ट्ज बळ कहेवाय। शुं कहेवाय लॉरेन्ट्ज बळ कहे छे। माटे F बराबर F विद्युत एटले Q इंटू सदिश E। F चुंबक एटले Q इंटू V क्रॉस B। आमांथी आपणे Q कॉमन काढी दईए। Q कॉमन काढो तो शुं लखाय E वत्ता V क्रॉस B। आ जे सूत्र मळ्युं समीकरण 1 ने लॉरेन्ट्ज बळनुं सूत्र कहे छे। तो समीकरण 1 ना आपणे शुं कहीशुं लॉरेन्ट्ज बळनुं सूत्र कहीशुं। तो समीकरण 1 ए लॉरेन्ट्ज बळनुं सूत्र छे। तो समीकरण 1 ए लॉरेन्ट्ज बळनुं सूत्र छे। हवे आना माटेनी खास हवे आनी आ बळनी आपणे लाक्षणिकताओनी चर्चा करीए। तो आ बळनी लाक्षणिकताओ पहली लाक्षणिकताओ आपणे लईए तो सूत्र परथी लाक्षणिकताओ लखवानी। तो आ बळ शेना पर आधार राखे एक तो विद्युत भार Q पर आधार राखे एक वेग पर आधार राखे અને બીજું શેના પર આધાર રાખે તો ચુંબકીય ક્ષેત્ર પર આધાર રાખે અને વિદ્યુત ક્ષેત્ર પર આધાર રાખે। તો પહેલી લાક્ષણિકતા ચુંબકીય બળની વાત કરીએ તો ચુંબકીય બળ શેના પર આધાર રાખે વિદ્યુતભારના વેગ
વેગ v, ચુંબકીય ક્ષેત્ર b અને વિદ્યુતભાર q ઉપર આધાર રાખે. વિદ્યુતભાર q ઉપર આધાર રાખે છે. ધન વિદ્યુતભાર પર લાગતું બળ અને ઋણ વિદ્યુતભાર પર લાગતા બળની દિશાઓ પરસ્પર કેવી હોય છે? વિરુદ્ધ હોય છે. ઋણ વિદ્યુતભાર પર લાગતું પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો ધન વિદ્યુતભાર પર લાગતું બળ, તો ધન વિદ્યુતભાર ચુંબકીય બળની વાત કરીએ તો ધન વિદ્યુતભાર પર જે બળની દિશા હોય તો જે મળે, ઋણ વિદ્યુતભાર હોય તો એ માઇનસ નિશાની આવે. માઇનસ નિશાની આવે તો એનો મતલબ એ થયો કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર પર લાગતા બળની દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે. તો ચુંબકીય બળ માટે તો લોરેન્સ બળમાં સૂત્ર છે એમાં ચુંબકીય બળની લાક્ષણિકતામાં પહેલી લાક્ષણિકતા આપણે ચુંબકીય બળની વાત કરી દીધી. હવે આપણે વાત કરીશું ચુંબકીય બળ. એફ બરાબર આપણે શું લખીએ છીએ? ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી. જો વીની અને બીની દિશા સમાન હોય, વી સમાંતર બી હોય તો થીટા બરાબર શું થાય? 0 અથવા થીટા બરાબર પાઈ. તો થીટા બરાબર 0 અથવા થીટા બરાબર પાઈ હોય તો અહીંયા એફ બરાબર શું લખીશું? ક્યુ વી બી ક્રોસ ગુણાકાર છે તો સાઇન થીટા, એટલે ક્યુ વી બી સાઇન પાઈ અથવા 0 મૂકીએ તો સાઇન થીટાની કિંમત કેટલી? 0 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો એ વખતે જો વી અને બી એકબીજાને સમાંતર હોય અથવા તો પ્રતિ સમાંતર હોય તો ચુંબકીય બળનું મૂલ્ય કેટલું થાય? 0 થાય. તો આટલું યાદ રાખજો. વેગ વી અને ચુંબકીય ક્ષેત્ર બી સમાંતર કે પ્રતિ સમાંતર હોય સમાંતર હોય તો બળ એફ બરાબર 0 થાય. જો વિદ્યુતભાર સ્થિર હોય તો તો પણ શું થશે? વી બરાબર 0 અને વી બરાબર 0 તો લાગતું ચુંબકીય બળ એફ બરાબર ક્યુ વી બી સાઇન થીટા, તો ક્યુ ઇન્ટુ 0 બી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો એ વખતે પણ ચુંબકીય બળનું મૂલ્ય કેટલું થાય? તો 0 થાય. તો આટલું તમારે યાદ રાખવાનું. જો વેગ અને ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુતભારના વેગની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા સમાન હોય અથવા પ્રતિ સમાંતર હોય, વિરુદ્ધ દિશામાં હોય તો ચુંબકીય બળ 0 થાય. ત્યાર પછી બીજું યાદ રાખવાનું કે જો વેગનું મૂલ્ય 0 હોય એટલે વિદ્યુતભાર જો સ્થિર હોય ત્યારે પણ ચુંબકીય બળ 0 થાય. જ્યારે ચુંબકીય બળ 0 હોય ત્યારે લોરેન્સ બળનું મૂલ્ય કેટલું હોય? તો વિદ્યુત બળ જેટલું હોય. અને જો ચુંબકીય બળ 0 ના હોય તો લોરેન્સ બળનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. તો એ વખતે લોરેન્સ બળનું સૂત્ર કયું આવશે? ક્યુ ઇન્ટુ સદિશી પ્લસ વી ક્રોસ બી જેટલું હોય. તો આના આપણે શું કહીશું? તો લોરેન્સ બળ કહીશું. શું કહીશું? લોરેન્સ બળ કહીશું. તો લોરેન્સ બળ વિશે આટલું યાદ રાખવાનું. ચુંબકીય બળ વિશે પણ યાદ રાખવાનું. ચુંબકીય બળ બરાબર ક્યુ વી બી સાઇન થીટા, વિદ્યુત બળ બરાબર ક્યુ ઇન્ટુ ઈ વત્તા ક્યુ વી બી સાઇન થીટા બેનો સરવાળો કરીએ. બેનો સરવાળો કરવાથી આપણને કયું બળ મળે? તો લોરેન્સ બળ મળે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. બી એ ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્રનો જો એકમ લખવો હોય તો તમે લખી શકો છો. ચુંબકીય ક્ષેત્રનો એકમ, તો આટલું યાદ રાખજો. ચુંબકીય ક્ષેત્રનો જો આપણે એકમ બનાવવો હોય તો આપણે નોંધ લખી દઈએ. તો ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લાની યાદમાં ટેસ્લા છે, એને ટી વડે દર્શાવે છે. એનો નાનો એકમ ગોસ છે. આને આપણે શું કહીશું? ગોસ કહીશું. આને શું કહીશું? ટેસ્લા. તો ચુંબકીય ક્ષેત્રનો એકમ કયો છે? તો ટેસ્લા છે. નાનો એકમ ગોસ છે. 1 ટેસ્લા બરાબર 10⁴ ગોસ થાય. માટે 1 ગોસ
બરાબર 10⁻⁴ ટેસ્લા એ તમારે ખાસ યાદ રાખવાનું. બીજું, પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર જે છે તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય યાદ રાખજો 3.6 × 10⁻⁵ ટેસ્લા જેટલું છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે પૃથ્વી માટે? 3.6 × 10⁻⁴ ટેસ્લા છે. આમ જુદા જુદા બ્રહ્માંડના જુદા જુદા વિસ્તારો માટેના ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો તે બુકમાં આપેલા છે. તો આટલું યાદ રાખવાનું. ન્યૂટ્રોન તારાની સપાટી આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય છે? 10⁸ હોય છે. કોઈ પ્રયોગશાળામાં મહત્તમ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? ચુંબકીય ક્ષેત્ર તો વધુમાં વધુ 1 જ મળે. નાના લંબચોરસ ચુંબક માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? તો 10⁻²⁰ હોય છે. ત્યાર પછી પાછું પૃથ્વીની સપાટી પર ચુંબકીય ક્ષેત્ર કયા ક્રમનું હોય? તો 10⁻⁵ ક્રમનું હોય છે. મનુષ્યના ચેતાતંત્રમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો 10⁻10 ક્રમનું હોય છે. તારાઓ વચ્ચેના અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર કેટલા ક્રમનું હોય છે? 10⁻12 ક્રમનું હોય છે. તારાઓના અવકાશ માટે 10⁻12, મનુષ્યના ચેતાતંત્ર માટે કયા ક્રમનું હોય? તો 10⁻10 ક્રમનું હોય છે. પૃથ્વીની સપાટી પર ચુંબકીય ક્ષેત્ર કેટલા ક્રમનું હોય છે? 10⁻5 હોય છે. નાનો મેગ્નેટિક બાર હોય, બરાબર, ગજિયા ચુંબકની વાત કરીએ તો ગજિયા ચુંબક માટે 10⁻2 ક્રમનું હોય છે. કોઈ પ્રયોગશાળામાં મહત્તમ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે? તો 1 મળે છે. અને આટલું યાદ રાખો, ન્યૂટ્રોન તારાની સપાટી પર ચુંબકીય ક્ષેત્ર સૌથી વધારે હોય છે, 10⁸ છે. કોઈ પણ પદાર્થને ઝડપી આકર્ષી લે છે, બરાબર. બ્લેક હોલ જેવું કામ કરે. કેવું કામ કરે? તો બ્લેક હોલ જેવું કામ કરે. તો એના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય છે? 10⁸ ક્રમનું હોય છે. ખૂબ જ મોટું હોય છે. તો સૌથી વધુ ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળે? તો ન્યૂટ્રોન તારાની સપાટી પર સૌથી મોટું ચુંબકીય ક્ષેત્ર મળતું હોય છે. તો આ મૂલ્યો તમારે યાદ રાખવાના. અહીંયા આપણે આ થિયરી પૂર્ણ કરીએ છીએ. તો ગુજકેટમાં, જી નીટમાં આવા પ્રશ્નો પૂછાય તો એ તમને યાદ રહેવા જોઈએ.